દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે જઈએ છીએ વાંકાનેર ધમલપુર પાસે આવેલી જે હનુમાનજીની ગુફા જે છે ત્યાં જે પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 ગુરુદેવ શ્રી રણછોડદાસજી બાપુની 40મી પુણ્યતિથિ આજે ઉજવાઈ રહી છે અને આજે હજારો ભક્તો આજે એમના દર્શન કરવા માટે આજે જો લાઈન લાગી છે। આજે જે ગુફાની અંદરમાં જે હનુમાનજી જે છે જે ખરેખર તે હનુમાનજીની ગુફા તરીકે જ ઓળખાય છે અને જો હનુમાનજીની ગુફામાં દર્શન કરવા માટે આજે જેન્ટ્સ અને લેડીઝ જોગ જતી હનુમાન દાદાની જે ગુફા જે છે એ લગભગ 25-30 પગથિયા ઊંડે જતા આખી ગુફાની અંદરમાં હનુમાનજી જે છે અને એના દર્શન કરવા માટે જો આજે લેડીઝ અને જેન્ટ્સની લાંબી લાઈનો લાગી છે અને આજે ખરેખર ત્યાં આજે ભંડારો પણ છે જેની અંદરમાં હજારો ભાવિક ભક્તો પ્રસાદ લેવા માટે પણ આજે આવે છે। તેમજ જે અહીંના જે ખાસ પ્રભુદાસજી જે છે એમનું જે આખું આ સંસ્થાને જે ખરેખર જે પરમ પૂજ્ય શ્રી 1008 ગુરુદેવ શ્રી રણછોડદાસજી બાપુની જે જગ્યા જે છે એને એટલી બધી વિકસાવી છે અને એને ખૂબ આગળ લઈ ગયા છે અને નિસ્વાર્થ ભાવે જ્યાં પોતે ભક્તિભાવ અને થઈ રહ્યું છે એ જગ્યા આજે જે હનુમાનજીની ગુફા જોગ જતી હનુમાનજીની ગુફાએ આજે સંતવાણીનો પણ કાર્યક્રમ રાત્રે છે અને આજે વિષ્ણુ પ્રસાદ યજ્ઞ એમાં બીડું આજે સાંજે હોમવામાં આવેલું અને ખરેખર તમે જોશો તો આ જગ્યા એક કુદરતી વાતાવરણની અંદરમાં આવેલું છે। ગુરુ તેજ પ્રકાશ દીપક 40મી પુણ્ય તિથિએ ખાસ એનો એક શ્લોક છે, ગુરુ જ્ઞાન તણો દીપક છે, ગુરુ જ્ઞાન તણો દીપક છે, પ્રકાશ તણો પથરાય, જેના જીવનને મળ્યું ગુરુ શરણ થાય ત્યાં અંધકાર દૂર। જો તમને ગુરુ આવા રણછોડદાસજી બાપુ જેવા આપણને ગુરુ મળી જાય તો આપણો જે અંધકાર આપણા મનમાં છે એને નીકળી જાય અને આપણે પ્રકાશ પુંજ આપણામાં પ્રગટી જાય। પરમ પૂજ્ય જોગજતી દાદાની જે આ ગુફા જે છે જ્યાં આજો રણછોડદાસજી બાપુની પણ જો અહીંયા આખી મૂર્તિ બેસાડવામાં આવી છે અને એમના ફોટો પણ લગાવવામાં આવ્યા છે અને ખરેખર આ જે ત્યાં જે શંકર ભગવાનની મૂર્તિ પણ છે અને ત્યાં તમે જોશો તો ખરેખર આપણને બહુ મજા આવે એવી વસ્તુ જે છે અને તમે ખરેખર એકવાર જવા જેવું છે। જો અહીંયા જો તમે જોઈ શકો છો અલગ અલગ જો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, ત્યાં આ પણ જે છે એની બાજુની અંદરમાં શંકર ભગવાનનું પણ મંદિર જે છે એ પણ પ્રાચીન જે છે એટલે ખરેખર અહીંયા ત્રિવિધ કાર્યક્રમ કહી શકાય એવો આ જે છે જે રણછોડજી દાસજી બાપુ અહીંયા ખૂબ વર્ષો સુધી રહ્યા અને અહીંયા તપ જપ કર્યું અને પોતે અહીંયા એમની જે આ બધી દર્શન માટે તમે જો જઈ રહ્યા છીએ આપણે જો જે આજે ખરેખર તમને બહુ મજા આવશે કે જે ગુફાની અંદરમાં જે હનુમાનજી જે છે જોગજતી હનુમાન દાદા એના દર્શન કરવા માટે જો લાંબી લાંબી લાઈનો જે છે તો આપણે જઈએ છીએ અત્યારે જે ગુફાની અંદરમાં જે લાંબી લાઈન છે જે અહીંયા પઢિયારભાઈ પણ ઊભા છે અહીંયા વ્યવસ્થા માટે અને આપણે હવે જો આ એક નાની દેરી જેવું છે આમ નાનું ગોખલા જેવું છે જો આપણે હવે ગોખલાની અંદરમાં જઈશું હવે જો બધા ગોખલાની અંદરમાં દર્શન માટે જઈ રહ્યા છે તો આપણે પણ આ ગોખલામાં જઈને હવે દર્શન માટે આપણે જો જઈ રહ્યા છીએ। જો આ નાનું ગોખલું જ છે એની અંદરમાં પગથિયા છે જો આપણે પગથિયા નીચે 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 જતા જાય છીએ અને હવે જે જઈએ છીએ જો આજે ડેકોરેશન કર્યું છે ફૂલહાર લગાવ્યા છે અને હનુમાનજીને આજે દર્શન કરવા માટે હજારો માણસો આજે કતારમાં ઊભા છે અને જો આપણે હવે આ પથ્થરના આખા ઠેઠ નીચે આ હનુમાનજીની ગુફા છે જોગજતી હનુમાન દાદાની તમારે ખરેખર આ જે ગુફા પથ્થરોની વચ્ચે આવેલી આ ગુફા છે એની અંદરમાં તમારે આવીને ખરેખર દર્શન કરવા જેવું છે। જો આપણે તમને જો આ પથ્થરોની આખી આ ગુફા છે જો ઉપર તમે જોઈ શકો છત નથી આ ગુફા છે પથરા છે અને એની અંદરમાં જો આપણે જોગજતી દાદાના દર્શન કરો તમે બધા જ આજે જોગજતી દાદાના દર્શન તમે કરશો તો તમારા જે કંઈ પણ કામ જે છે એ બધા જ પરિપૂર્ણ થઈ જશે કારણ કે જોગજતી દાદાના દર્શન હનુમાન દાદાના દર્શન કરવા એટલે આજે ખરેખર એક અમૂલ્ય અવસર જે છે એવું કહી શકાય। જો આપણે જોગજતી દાદાના દર્શન કરી અને ફરી પાછા આપણે ગુફામાંથી બહાર નીકળી રહ્યા છીએ
કારણ કે જે એક જ વ્યક્તિ એમાંથી ચાલી શકે એટલી આ ગુફા છે અને એમાં પગથિયા છે. લગભગ હું માનું છું કે 2 ફૂટના, પોણા 2 ફૂટનું એની જગ્યા હશે અને બહાર નીકળવા માટે તો ખાલી એક બારી જેટલું જ જગ્યા છે. જો આપણે હવે બહાર નીકળીએ છીએ, જો આ બારી જેટલી જ આખી જગ્યા છે, એમાંથી આપણે જો નીકળવાનું જે છે, હવે આપણે બહાર નીકળીએ છીએ અને જો બહાર આપણે હવે નીકળી ગયા છે અને અહીંયાથી આપણે આખા જો આખું આ જે મંડપો લગાવ્યા છે, આ જે યજ્ઞ જે છે, જો આજે દર્શન માટે જો તમે જોઈ શકો છો, અલગ અલગ લાઈનો લાગી છે, કલરફુલ ડેકોરેશન કર્યું છે અને તમે જોશો તો આજે ઘણી બધી આજે ત્યાં તમારે જમવા માટેની પણ વ્યવસ્થા છે. બધા મંડપ નાખ્યા છે, લાઇટિંગો કરી છે, ડેકોરેશન કર્યા છે અને ખરેખર આજનો જે કાર્યક્રમ છે તમે જોશો તો તમને એમ થશે કે ખરેખર એક આજે બાપુની 40મી પુણ્યતિથિ છે. પરમ પૂજ્ય શ્રી 1008 ગુરુદેવ શ્રી રણછોડદાસજી બાપુની 40મી પુણ્યતિથિ આપણે હવે જે પ્રસાદ માટેની જે બંનેની અલગ અલગ વ્યવસ્થા કરી છે. જો આપણે અત્યારે પ્રથમ જઈએ છીએ, એ જે લાઈન જે છે એની અંદરમાં જમવા માટે થઈને જેન્ટ્સ જે અહીંયા જે ભાઈઓ માટેની લાઈનો જે છે, અહીંયા હજારો લોકો અહીંયા પ્રસાદ લે છે. જો હું તમને બતાવું છું, બધા જ એક સાથે બેસીને ખરેખર અહીંયા કોઈ પણ નાત જાતનો અહીંયા ભેદભાવ રાખવામાં આવતો નથી. સાંજના અહીંયા 6 વાગ્યાથી મહાપ્રસાદ ચાલુ થઈ ગયો છે અને તમારે કોઈ પણ હજારો લોકો તમારે અહીંયા તમે જુઓ તો આજે દર્શન માટે આવી રહ્યા છે. જો આપને હું બતાવું છું કે જો અહીંયા દર્શન અહીંયા જે પ્રસાદ માટે કેટલા હજારો લોકો એક સાથે પ્રસાદ લે છે અને ખરેખર જે આ જોગજતી ગ્રુપ જે છે, જે રામ ટેકરી જોગજતી હનુમાનજી ની ગુફા ધમલપર 2 તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી આ જગ્યાએ આવેલી જોગજતી ની જે રામ ટેકરી જે છે, ત્યાં જોગજતી હનુમાનજીની જે ગુફા જે છે અને ત્યાં આજે હજારો લોકો, હજારો ભાઈઓ અને બહેનો આજે ત્યાં મહાપ્રસાદ લઈ રહ્યા છે અને જોગજતી હનુમાનજીના ગુફાના દર્શન કરવા માટે પણ લાંબી લાંબી લાઈનો જે છે એ પણ આપણે જોઈ. અત્યારે જો તમને હું બતાવી રહ્યો છું કે એક સાથે બેસીને હજારો ભાઈઓ અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે અને સ્વયંસેવકો, હજારો લોકો સ્વયંસેવકો અહીંયા જો પોતાની સેવા આપી રહ્યા છે, નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. એટલે આ બધા સ્વયંસેવકોને પણ આપણા હજારો વંદન છે કે પોતે કોઈ પણ જાતના ઓલા રાખ્યા વિના, કારણ કે 1-2 દિવસ સુધી આપ જોઈ શકો છો, જો અહીંયા હજારો લોકોની રસોઈ બનાવવામાં આવે છે. તમને હું બતાવું છું કે કેટલી રસોઈ બનાવવા માટે થઈને કેટલા લોકો અહીંયા એની વ્યવસ્થા જાળવે છે, પણ આટલા જ લોકો અહીંયા જમે છે પણ કોઈ પણ જાતની અવ્યવસ્થા થતી નથી. જો અહીંયા સ્વયંસેવકો અહીંયા રાહ જોઈને ઊભા છે, દરેક લાઈનની અંદરમાં પોતાની લાઈન હોય છે, એની અંદરમાં એને પોતાના સંપૂર્ણ રીતે જવાબદારી એની હોય છે. તમે જોઈ શકો છો ક્યાંય પણ તમને અવ્યવસ્થા જોવા નહીં મળે. બધા જ એક સાથે બેસીને બધા જને પરિપૂર્ણ રીતે જમવાનું મળી જાય છે, મહાપ્રસાદ મળી જાય છે અને ચોખા ઘીના લાડુ ખાવા એ ખરેખર અહીંનો એક મોટામાં મોટી પ્રસાદી છે. એટલે ખરેખર જે રણછોડદાસજી બાપુની દર વર્ષે જે પુણ્યતિથિ ઉજવાય જે છે એ આજે 4/3/2026 અને ગુરુવાર આજે એમની પુણ્યતિથિ છે મિત્રો. તો ખરેખર આપણે બધા જ આજે ધન્ય થયા છીએ કે રણછોડદાસજી બાપુ એક આવા સંત જેવા વ્યક્તિ હતા અને આજે ગુફાની અંદરમાં તમે જોગજતી હનુમાનજી જે છે એના પણ આપણે દર્શન કર્યા. એટલે રામ ટેકરી ઉપરનામાં જે આ હનુમાનજી બિરાજે છે, જોગજતી હનુમાનજીની જે ગુફા જે છે, અને ત્યાં તમારે આ એક ખરેખર સંતવાણી પણ જે રાત્રે આજે સંતવાણી જે છે એ 4/3/2026 ની બુધવાર એટલે આજના રાતના જે છે, અને એમાં દલસુખભાઈ પ્રજાપતિ ભજનના આરાધક છે, કિશોરભાઈ વાઘેલા ભજન આરાધક છે, ભાવેશભાઈ પટેલ ભજન આરાધક છે, પંકજભાઈ સોઢા બેન્જો વાદક છે, પછી એકા ઉસ્તાદ જે તબલા ઉપર આપવાના છે, અબ્દુલ ઉસ્તાદ તબલા ઉપર જે આપવાના છે કામ. એટલે સંતવાણી પણ આજે 4/3/2026 ગુરુવાર રાત્રિના સંતવાણીનો કાર્યક્રમ પણ છે. અને હવે જો હું તમને બહેનોની જે લાઈનો જે છે જમવા માટેની એ પણ બતાવું છું કે હજારો બહેનો એક સાથે બેસીને કોઈ પણ જાતની ખલેલ થયા વિના તમે જોઈ શકો છો, બધા જે એક પંગતમાં બેસીને જે આપણી જે ભારતીય પરંપરા જે છે, જે ભારતીય બેઠક કહી શકાય, ભારતીય બેઠકની અંદરમાં બેસીને બધા જને જમાડે છે. અહીંયા કોઈ પણ જાતનો નાત જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. બધાને એક સાથે બેસાડી અને બધાને જમાડવામાં આવે છે.
ભરપેટ જમાડવામાં આવે છે. બધા જ આ મહાપ્રસાદ લેવા માટે થઈને થનગનતા હોય છે, કારણ કે જે રણછોડદાસજી બાપુની જે 40મી પુણ્યતિથિ છે, પ્રતિવર્ષ જે એમના સેવકો જે છે એમાં ઉમેરો થતો જાય છે. તમે જોઈ શકો છો કે જે જમણવાર જે થઈ રહ્યું છે, જે મહાપ્રસાદ થઈ રહ્યો છે, એની અંદરમાં હું જોઉં છું ત્યારે હું આ વાત કરું છું કે આ પ્રસાદની અંદરમાં પ્રતિવર્ષ તમે જોવો તો એની અંદરમાં ઉમેરો થતો જાય છે અને જે ભાવિકો એની અંદરમાં આવતા જાય છે. એટલે ખરેખર જે આ જોગજતી જે ગ્રુપ જે છે એની પણ કામગીરી ખૂબ સરાહનીય છે, કારણ કે આટલું બધું હજારો માણસોને જમાડવા, એની રસોઈ બનાવી, એના સ્વયંસેવકોને રાખવા, એની જે વાસણ કરવા, આ બધું જ ખરેખર કપરું કામ છે. મેં આજે જોયું તો એક જે વાસણ માંજવાની અંદરમાં એક મુસ્લિમ બિરાદર પણ જે વાસણ માંજતા હતા. એટલે ખરેખર જે મુસ્લિમ બિરાદર જે વાસણ માંજે છે એને મારા નતમસ્તક વંદન છે કે તમે પણ એક જે આ જોગજતી હનુમાનજીના જે રામ ટેકરીના જે રણછોડદાસજી બાપુના તમે પણ સેવક છો અને એક હિન્દુ મુસ્લિમ એકતાની એમાં એક મિસાલ જોવા મળી રહી હતી. તો ખરેખર આજનો જે કાર્યક્રમ જે છે ખરેખર પ્રતિવર્ષ થાય છે. પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 ગુરુદેવ શ્રી રણછોડદાસજી બાપુની 40મી આજે પુણ્યતિથિ છે અને ગુરુ તેજ પ્રકાશ દીપક 40મી પુણ્યતિથિ નિમિત્તે આજે હજારો ભાવિકો, વાંકાનેર તો ઠીક છે પણ બારેથી પણ આજે એટલો બધો ટ્રાફિક હતો કે માણસોને આવવા માટે થઈને તમને અહીંયા ખરેખર ટ્રાફિક તમને જોવા મળે. એટલે ખરેખર આ એક એમની રણછોડદાસજી બાપુની અને જે અહીંના જે મહંત જે છે એની જે ખરેખર એમની સેવા જે છે, એમની જે નિસ્વાર્થ ભાવે કામ જે છે, તો ખરેખર એ પણ આપણે ખરેખર એને વંદન કરવા જોઈએ, એને પણ આપણે બિરદાવવા જોઈએ. ખરેખર જીવનમાં આવતા દુઃખ ચિંતાને મટાડનાર ગુરુરૂપ તમામ ભક્તજન આવીને આરોગ્ય તો ગુરુ પ્રસાદથી તમામ આદિ વ્યાધિ પણ નાશ પામે છે. પ્રસાદ રૂપી આશીષથી જીવનમાં નવું સંચરણ થાય છે. તો પરમ પૂજ્ય જે 1008 ગુરુદેવ શ્રી રણછોડદાસ બાપુનો જે પ્રસાદ આજે લેશે એને નિત્ય ભજન, ભોજન, આનંદ, સંસ્કાર, મુલક પ્રસંગ, ધર્મલાભ અને આજે જે બધાએ લીધો જે છે ખરેખર ખૂબ જ સરસ છે. આજનો જે કાર્યક્રમ છે એ ખરેખર સરાહનીય છે અને પ્રતિવર્ષ આ રીતે જ અહીંયા કાર્યક્રમ થાય છે અને કોઈ પણ જાતની અવ્યવસ્થા નથી અહીંયા થતી, કારણ કે જે અહીંયા જોગજતી ગ્રુપ જે છે એની જે એકતા જે છે, એની જે કામ કરવાની થિયરી છે એ ખરેખર આપણને પોતાને પણ એમ થાય કે ના ખરેખર આ જે લોકો કામ કરે છે એ બધા જ એક ટીમ વર્કથી કામ કરે છે અને હજારો ભાઈઓ અને બહેનોને મહાપ્રસાદ આપે છે અને કોઈ પણ જાતનું અહીંયા 5 પૈસા કોઈની પાસેથી લેવામાં આવતા નથી અને કોઈ પણ જાતનું અહીંયા ઓલું છે નહીં. અને જે લોકો અહીંયા આવે છે એ નિસ્વાર્થ ભાવે બધાને અહીંયા ભરપેટ અહીંયા ભોજન અને મહાપ્રસાદ અહીંયા કરાવવામાં આવે છે. આપ જોઈ શકો છો કે આજે કેટલા લોકો આજે પ્રસાદ લે છે. ભાઈઓ અને બહેનો બંનેની વ્યવસ્થા અલગ અલગ પાર્ટ કરીને કરી છે, જેથી કરીને ભાઈઓનું જમવાનું અલગ અને વચ્ચે પડદો હોય છે અને બહેનોનું જમવાનું જે અલગ, એના જે સ્વયંસેવકો એનું અલગ હોય છે. અને જો આપ જોઈ શકો છો, જો આ સ્વયંસેવકો જે છે, જો આજે જય હો ને ગુંજન સાથે આજે તમે જોઈશું, જો બાપુ જઈ રહ્યા છે. બાપુ પણ એક એવા વ્યક્તિ છે કે એ કોઈ કેમેરાની સામે આવવા નથી માંગતા. જો તમે જોઈ શકો છો આ એમની નિષ્ઠા ને પ્રમાણિકતા છે. આ એક કોઈને નામના નથી જોતી, એ કામને માને છે. તમે સમજ્યા કે નહીં? એટલે ખરેખર જો આ બધા સ્વયંસેવકો જે છે, જો એ રોટલીને જુદી કરી રહ્યા છે અને એના ઓલા કરી રહ્યા છે. જો ભજીયાના અલગ અલગ સ્ટોલો જે છે હું બતાવી રહ્યો છું તમને કે ખરેખર કેટલી વ્યવસ્થા છે, કેટલી એની કામ કરવાની સ્વયંસેવકો કાર્યકરો જે છે તમે જોઈ શકો છો. જો અહીંયા બધા લાડવા પડ્યા છે, જો આ પણ સ્વયંસેવકો બધા અહીંથી લાડવાના જે બધા ડોલ ભરીને રાખવામાં આવે છે, જેથી કરીને જે જમણવારની અંદરમાં ક્યાંય પણ જાતની ખલેલ ન પહોંચે. જો અહીંયા વ્યવસ્થા એટલી બધી સરસ છે કે બધાને બેસાડવા માટેની લાઈન અલગ છે, વ્યવસ્થા જુદી છે. અને ખરેખર આ જે કાર્યક્રમ જે છે જોગજતી આશ્રમમાં દર વર્ષે રણછોડદાસજી બાપુની જે આજે 40મી પુણ્યતિથિ નિમિત્તે હજારો લોકોએ પ્રસાદ લીધો. જો શુક્લજી ખાસ આવ્યા છે રાજકોટથી, તમને પણ વંદન છે, તમે અહીંયા પધાર્યા. જો આપ જોઈ શકો છો મુસ્લિમ બિરાદર જે છે એ ખરેખર વાસણ માંજે છે. આપણે વાત કરીએ, જો આ મુસ્લિમ બિરાદર જે ધમલપરના જે છે અને પોતે ડેકોરેશનનો ધંધો કરે છે, પણ ખરેખર જો હું કહું છું, જો આ મુસ્લિમ બિરાદર છે એ પણ આ વાસણ માંજે છે. એટલે ખરેખર તમને મારા નતમસ્તક વંદન છે
કે તમે એક આવા ધર્મના કાર્યની અંદરમાં તમે પણ સેવા આપો છો. અને ખરેખર જો આ બધા વાસણ માંજવા વાળા વ્યક્તિ છે, પાણી પીવડાવવા વાળા વ્યક્તિ જે છે, આ બધા જ પોતાની રીતે કામ કરી રહ્યા છે. અને આજનો દિવસ જે છે 40મી પુણ્યતિથિ આજે પૂર્ણ થઈ છે.